Good afternoon, sir. Good afternoon, sir. Good afternoon, sir. ઠીક છે. આપનો પરિચય આપો. Sir, today's my code is PFO. PFO. Yes, sir. I have completed my graduation in electrical engineering in 2019. Parallelly, I have worked as a teacher for 2 years. In a polytechnic? No, sir. In a tuition classes. Tuition, private tuition class? Yes, sir. Private tuition class. So, other than electrical engineering, no? Yes, you sir. may be teaching school subjects. Yes, school subjects. Okay. 2 years. Yes, sir. 2 years. You didn't find any job related to your graduation? No, sir. From starting, I was interested in GPSC only, in civil service specifically. That's When why is I your will not interview? pursue any other job in electrical engineering. When is your job? Date of interview? 26th. 26. Choice that you will give? First DYSP, then deputy If collector. you are comfortable in English, then only we'll continue. If you are more comfortable in Gujarati, no harm. સર ગુજરાતી ફાવતું હોય તો વાંધો નથી એમ કહું છું. હા સર ચાલશે. હા એમ નહીં, આપને જે કમ્ફર્ટ અમે એમાં પૂછીશું બધા. ઓકે સર ગુજરાતી. હા, ડીવાયએસપી પછી ફર્સ્ટ ડીવાયએસપી પછી ડીસી અને એસી. એસી એસટી. તો ફ્રી ટાઈમમાં શું કરવું ગમે? સર ફ્રી ટાઈમમાં હું ક્રિકેટ રમવાનું પસંદ કરું છું. શું કરો ક્રિકેટમાં? બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ? સર બોલિંગ અને બેટિંગ. ફિલ્ડિંગ ફાસ્ટ બોલિંગ નાખો કે ના સર, સ્પિનર. સ્પિન કરો? યસ સર. સારું. કે સિઝન બોલથી રમો કે ના ટેનિસ. ટેનિસમાં સ્પિન થાય? યસ સર. એને તો બ્રેક થાય, સ્પિન ક્યાંથી થાય? સોસાયટીમાં જ રમતા હશો ને? સર પ્રેક્ટિસ સોસાયટીમાં કરીએ, પછી મેચ હોય તો ગ્રાઉન્ડમાં રમવા પણ જઈએ. નાઇટ મેચ હોય? ના નાઇટમાં નથી જતો, હું નથી જતો, મારા ફ્રેન્ડ્સ જાય છે. તો તમને ગવર્મેન્ટનો તો અનુભવ છે નહીં? શેનો સર? સરકારી નોકરીનો અનુભવ નથી? નો સર. કોઈ પરીક્ષા આપી છે આની પહેલાં? હા યસ સર, હમણાં હાલ મેં થોડું જોરથી તલાટી બોલો, ખચકાવ છો કે આમ? મેં ચિંતા ના કરો. હાલ તલાટીની એક્ઝામ પાસ કરી છે. એપોઇન્ટમેન્ટ આવવાની બાકી છે? યસ સર, એપોઇન્ટમેન્ટ હજી બાકી છે. તો કેમ આપણે તલાટીમાં જવું છે? સર એકચ્યુઅલી હું 2019થી પ્રિપેરેશન સ્ટાર્ટ કરેલી હતી, એટલે થોડો સમય લાંબો વધી ગયેલો હતો, એટલે મેં કીધું કે હમણાં તલાટી લઈ લઈએ ફોર એ સિક્યુરિટી. તલાટીની પોસ્ટ સારી કે આસિસ્ટન્ટ કમિશનરની સારી? સર આસિસ્ટન્ટ કમિશનર. કેમ, એનો તફાવત શું એમ? સર પાવર, ઓથોરિટી, વર્ક જ્યુરિડિક્શન એ બધું આસિસ્ટન્ટ કમિશનરમાં વધારે હોય છે. એટલે આપણે પાવર જોઈએ છે એમ ને? નોકરીમાં આવીએ છે એનો હેતુ એ કહે છે પાવર જોઈએ, જ્યુરિસ્ડિક્શન જોઈએ. નો સર, નોટ ઓનલી એ ખાલી એ પાવર જ નહીં, બટ સાથે સોશિયલ સિક્યુરિટી એન્ડ સોસાયટીની અંદર સ્ટેટસ, પાવર, સેલેરી, સર બધા ફેક્ટર એમાં વધારે છે. આસિસ્ટન્ટ કમિશનરને શું પાવર્સ હોય? સર એ આઈડિયા નથી મને. નથી. ડીવાયએસપીના શું હોય? સર પોલીસની ઓથોરિટી સર મેઇનલી લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાની. પાવર્સનું જ પૂછ્યું છે મેં ખાલી. પાવર. પાવર્સ બહુ વચન. પાવર્સ સર સ્પેસિફિકલી ડીવાયએસપીનું મને એટલી આઈડિયા નથી. એસીનું નથી, ડીવાયએસપીનું નથી, તો ડીસીનું નહીં જ હોય? નથી સર. તો સરકારી યોજનાઓનો ખ્યાલ ખરો જે તલાટીએ જોવાની થશે ભવિષ્યમાં? યસ સર, થોડીક આઈડિયા છે. શું આઈડિયા છે બોલો? સર જે સ્કીમ્સ જે હોય છે, યોજનાઓ, એને અમલ કરાવવાનું કામ તલાટીનું હોય છે, એક ગામ લેવલ ઉપર. એમાં અલગ અલગ યોજનાઓ આવી જાય છે, જેમ કે સ્કૂલ્સ રિલેટેડ આપણે જોઈએ તો એક બેટી બચાવો બેટી પઢાઓ યોજના છે. પછી ઇલેક્ટ્રિસિટી રિલેટેડ જોઈએ તો PM કુસુમ યોજના છે, ગ્રામીણ વિદ્યુતીકરણ છે. એ બધી અલગ અલગ ટાઈપની સ્કીમ્સ એ તલાટીની ઓથોરિટી હોય છે એમાં ઇમ્પ્લિમેન્ટ કંઈ સરકારમાં એવી વ્યવસ્થા હોય ને સામાન્ય જે રીતે તમે કોલેજમાં ભણો તો કેવું ફેકલ્ટી હોય કે આ મિકેનિકલની, આ ઇલેક્ટ્રિકલની, આ કમ્પ્યુટરની, આ સિવિલની, એવું નહીં? તો સરકારમાં પણ વિભાગો હશે? યસ સર. કે ભાઈ આ શિક્ષણ વિભાગ છે કે આ રેવન્યુ વિભાગ છે કે એવી રીતે
બધું તલાટી થોડું કરશે, કંઈ વીજળીનું કામ એ તલાટી કરશે. સર બટ એના માટે જીઈબીના જે નવા નવા અંગો થયા જુદા જુદા, MGVC અને PGV, એ બધા નહીં એનું કંઈ? સર એના પણ અધિકારીઓ તો હોય છે ને ફિલ્ડમાં. હા સર હોય છે. સર એ એકચ્યુઅલી જે એડમિનિસ્ટ્રેશન પેપર વર્ક જે હોય છે એ તલાટીએ કરવાનું હોય છે. એન્ડ એવું ક્યાં જોઈ આવ્યા તમે? કોઈ જગ્યાએ મુલાકાત લીધી છે કોઈ ગામની? ના સર મુલાકાત નથી લીધી, બટ એક ફ્રેન્ડ છે તલાટીમાં છે, એને કીધું આવું. તમે છે ને 26/9 સુધી તમારી પાસે ટાઈમ છે, તો આ મહેરબાની કરીને આ બધાનું સમજી લો. જઈ આવો તલાટીની ઓફિસમાં, જઈ આવો મામલતદાર કે ડીસીની ઓફિસમાં જઈ આવો તો તમને ખ્યાલ આવે. ઇન્કમ ટેક્સ એટલે શું ખ્યાલ છે? યસ સર. સર જે ઇન્કમ પર્ટિક્યુલર પર્સનની જે ઇન્કમ હોય, જે જોબ કરે છે એના રિલેટેડ જે ઇન્કમ થતી હોય એના ઉપર ખાલી ટેક્સ. જોબવાળા ઉપર જ હોય ઇન્કમ ટેક્સ? ઇન્કમ ટેક્સ વેપારી પર ના હોય? યસ સર, એ લોકો પર પણ હોય. એ આપ કીધું ને, સર જે ઇન્કમ થતી હોય એની ઉપર જે ટેક્સ લાગે. ધંધામાંથી થાય તો બી એમ. હા એમાંથી પણ બિઝનેસમાં, ઇન્ડસ્ટ્રીમાં, કોઈ પર્સન ઇન્ડિવિજ્યુઅલી જોબ કરે છે, પ્રાઇવેટ કંપનીમાં, ગવર્મેન્ટમાં. શેના પર લાગે? એક વેપારી હોય, કોઈ ધંધો કરે, ફેક્ટરીવાળો હોય, તો એને શાના પર ઇન્કમ ટેક્સ ભરવાનો થાય? સર જે ટોટલ જે નેટ પ્રોફિટ હોય એની ઉપર. નેટ પ્રોફિટ યસ સર. કે ગ્રોસ પ્રોફિટ? સર નેટ પ્રોફિટ. નોટ પ્રોફિટ. નેટ પ્રોફિટ યસ. એને ઇન્કમ ટેક્સની રેડ બેડ પડે ખરી કોઈ? ઇન્કમ તમે વાંચતા છો ને, છાપું વાંચો છો? યસ સર. તો એમાં આવે સમાચાર કે ફલાણી જગ્યાએ આજે રેડ પડી? યસ સર. શું આવે એમાં? સર એમાં બેઝિક જ આવે છે, જેમ કે કોઈ પર્સન પાસે ઘરની અંદર બહુ હાઈ અમાઉન્ટમાં ખાલી કેશ. ઘરની અંદર? ના સર, ઘરની અંદર, ધંધાના સ્થળે રેડ ના ઓફિસની પડી અંદર. શકે ઇન્કમ ટેક્સની? ના સર થઈ શકે. પડી શકે ને? ઘરની અંદર, ઓફિસની અંદર, કોઈ ગોડાઉન છે ત્યાં, અલગ અલગ જગ્યા ઉપર જો કોઈ ઇન્ફોર્મેશન મળે એ લોકોને, આઈટી ડિપાર્ટમેન્ટને, તો એ લોકો ત્યાં રેડ કરી શકે છે. બહુ લાર્જ અમાઉન્ટમાં કેશ ને એવું બધું એની ઇન્ફોર્મેશન મળી હોય તો, અથવા તો ગોલ્ડ છે. કઈ રીતે કરે રેડ? કંઈ આઈડિયા ખરો? એમને એમ જાય બસ કે ચલો અમે રેડ કરવા આવ્યા છીએ એવું? તો વોરંટ જોઈએ એના માટે. વોરંટ? યસ સર. એ વોરંટ બતાવે જેના ઘરે જાય એને? યસ સર, જેની બતાવવું પડે. ફેક્ટરીમાં જાય એને? બતાવવું પડે સર. પછી શું કરે? ધડાધડ ચાલુ, બસ પિક્ચરમાં બતાવે છે એવું? સર એ નથી આઈડિયા. નથી ખબર? એ નથી આઈડિયા. તો તમે દરેકમાં કહો છો આ ખબર નથી, પેલું ખબર નહીં, મારે પૂછવાનું શું? તમે કહો એ પૂછું? ચલો ચલો, નહીં પૂછવું. ચલો સર. ઇલેક્ટ્રિસિટી તમારો ગ્રેજ્યુએશનનો સબ્જેક્ટ છે ને? યસ સર. ઓકે. કેટલા પ્રકારની ઇલેક્ટ્રિસિટી આપણે પ્રોડ્યુસ કરીએ છીએ અત્યારે? સર 2 ટાઈપ્સની, એક એસી અને ડીસી. ઓકે. એસીમાં કઈ કઈ આવે અને ડીસીમાં કઈ આવે? આપણે રૂટીન ઇલેક્ટ્રિસિટી જે વાપરીએ છીએ આપણે હોમ, ઘરે, એસી આવે સર. ઓકે. અને સેલમાં વાપરીએ છીએ સેલમાં ડીસી આવે સર. ડીસી ને? અત્યારે લિથિયમ સેલનું એક આખું મોટું બજાર છે. ઇન્ડિયામાં શું સિચ્યુએશન છે શેની સર? લિથિયમ સેલ? લિથિયમ સેલ. યસ સર. સર લિથિયમ સેલ જે બેટરીમાં યુઝ થાય છે, ઇલેક્ટ્રિક વ્હીકલમાં, અને જે હેવી વ્હીકલ્સ માટે જે બેટરી બનાવવામાં આવે છે એમાં યુઝ થાય છે. એનું હમણાં લિથિયમ રિઝર્વ જે છે જમ્મુ કાશ્મીરમાં મળ્યું છે હાઈ અમાઉન્ટ. લિથિયમ એલિમેન્ટ વિશે કહો ને થોડું. લિથિયમ એલિમેન્ટ સર, લિથિયમ લાઇટેસ્ટ સબસ્ટેન્સ છે એન્ડ ફ્લેમેબલ પણ છે સાથે. ઓકે. સર હમણાં હું આટલું જ રિકોલ કરી શકું. બેટરીમાં અત્યારે કેમ લિથિયમ વધારે પ્રિફરેબલ? સર એના માટે રીઝન એ છે કે એને એનર્જી સ્ટોરેજ કરવાની ડેન્સિટી એ વધારે છે એઝ કમ્પેર ટુ બીજા બધા જે મિનરલ્સ છે એના. ઓકે. એક એનો બેનિફિટ છે, સૌથી મોટો બેનિફિટ. એ સિવાય
સર એ સિવાય કે બેટરી જે છે લિથિયમ આયન સેલની એ લોંગ ડ્યુરેશન સુધી ચાલી શકે છે, એક એનો એડવાન્ટેજ છે. સર ચાર્જિંગમાં એ ફટાફટ થાય છે, એ એક એનો એડવાન્ટેજ છે. રાઈટ. આ ફાસ્ટ ચાર્જર જે હોય છે યસ સર. એ ફાસ્ટ ચાર્જરમાં ચાર્જર કામ કરે છે કે પેલો એનો શું કહેવાય કોર્ડ કામ કરે છે? સર બંને બંને બંનેનું ફંક્શન mechanism જોઈએ. છે તે? સર પોર્ટ જે છે એ પાવર સપ્લાય કરે છે અને ચાર્જર જે છે એ એકચ્યુઅલમાં જે રિક્વાયરમેન્ટ છે બેટરીની એ પ્રમાણેનો ચાર્જ ફ્લો થવા દે છે એના થ્રુ. ઓકે. અને હવે તો આ પેલું હેન્ડ્સ ફ્રી જે આવે છે, યસ સર. રાઈટ, રાધર હેન્ડ્સ ફ્રી જ નહીં પણ એટલે કોર્ડ ફ્રી ચાર્જર, ઓકે. એમાં શું હોય છે ખાસ? સર એમાં વેવ્સ થ્રુ એનર્જી ટ્રાન્સફર કરવામાં આવે છે રેધર દેન વાયર. એનો એ મેઇન એડવાન્ટેજ છે. ઓકે. અને એનાથી ઈ વેસ્ટ જનરેટ નથી, એટલે ઓછું જનરેટ થાય છે એઝ કમ્પેર ટુ વાયરવાળું ચાર્જર હોય એની કમ્પેરિઝનમાં. ઓકે. રિન્યુએબલ એનર્જી વિશે કંઈક કહો. સર રિન્યુએબલ એનર્જી એ એનર્જી છે કે જેનાથી કોઈ એમિશન નથી થતું, લાઈક સોલર એનર્જી, વિન્ડ એનર્જી, હાઇડ્રો પાવર એનર્જી, એ ટાઈપની એનર્જી. તો એનું શું કન્ટ્રીબ્યુશન છે આપણી એનર્જી જે ડેફિશિયન્સી એ કરવામાં? એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરવામાં? સર એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરવામાં સર રીડ કરવું પડશે મારે એનું. ઓકે. અને ન્યુક્લિયર એનર્જી પોઈન્ટ ઓફ વ્યૂ? સર ન્યુક્લિયર એનર્જી હાઈલી એફિશિયન્ટ એનર્જી છે. 1 kg પર ફ્યુલ આપણે કાઉન્ટ કરીએ તો સૌથી ચીપેસ્ટ ન્યુક્લિયર એનર્જીને માનવામાં આવે છે. એન્ડ એની એનર્જી ડેન્સિટી એફિશિયન્સી એઝ કમ્પેર ટુ બીજી બધી એનર્જી ખૂબ વધારે છે. એટલે યુરેનિયમની વાત કરો છો કે થોરિયમની વાત કરો છો? સર યુરેનિયમ. તો 1 kg યુરેનિયમ ને 1 kg થોરિયમ, યસ સર. તેમાંથી શું કમ્પેરેટિવ કેટલી એનર્જી મળે? સર એ જોવું પડશે, આ રીડ કરવું પડશે. એવરેજ 1 kg યુરેનિયમમાંથી એવરેજ 1 kg યુરેનિયમમાંથી કેટલા મેગાવોટ એનર્જી જનરેટ થઈ શકે? સર જોવું પડશે, રીડ કરવું પડશે મારે. નથી ખ્યાલ. ઓકે, સારું. સરકારની કોઈ યોજનાની વાત કરો ને. સર ઇલેક્ટ્રિકલ રિલેટેડ કોઈ પણ. કોઈ પણ. અચ્છા સર, હમણાં મનરેગા યોજના ચાલે છે વિલેજ લેવલ ઉપર, જ્યાં એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે છે મીડિયમ સ્કિલ અને લો સ્કિલવાળા પીપલને. ઓકે. ધેન આફ્ટર સ્વચ્છ ભારત અભિયાન એ ચાલે છે, હજી પણ કન્ટિન્યુ છે ક્લીનલીનેસ માટે. દાહોદમાં કેટલા દિવસની રોજગારી આપે છે? સર ઓવરઓલ બધે 100 days મિનિમમ પર યર. ઓકે, શ્યોર. યસ સર. અને કેટલું વેતન આપવામાં આવે છે? સર 175 અરાઉન્ડ જેવું આપવામાં આવે છે. 175 ફિક્સ? સર એક્ઝેક્ટ આઈડિયા નથી પણ એની અરાઉન્ડ આપવામાં આવે છે. એમાં ઉપર કંઈક આપે પાછા? સર એ આઈડિયા નથી મને. ક્યાં પાણી બીડીના પૈસા ઉપર આપે? ના ના, એવા નહીં આપે. નહીં? તો ડીએ કે એવું કંઈક આપે છે ને, મોંઘવારી આ તે? નહીં? ના ના, એવું નથી. એવું કશું નથી હોતું. સારું. ઉજ્જવલા યોજના? યસ સર. શું છે? સર ઉજ્જવલા યોજનામાં સોલર રૂફટોપ માટે છે. રૂફ ઉપર, અગાસી ઉપર સોલર પેનલ લગાવીને વીજળી જનરેટ કરવાની, એ ટાઈપનું એમાં એ કરવામાં આવે છે. ઓકે. પછી પેલા સીએફએલ બલ્બની કંઈ પણ કઈ યોજના છે ને? સેલ્ફ હેલ્પ સીએફએલ? CFL
સર આઈડિયા નથી. નથી. ઓકે. રાંધણ ગેસના બોટલ પૂરી પાડવા માટેની પણ એક યોજના છે, યસ સર. એ શું છે, કઈ યોજના છે? સર પીએમ ઉજાલા. ઉજાલા. યસ સર, પીએમ ઉજાલા. એલપીજી ગેસ સિલિન્ડર પ્રોવાઈડ કરવામાં આવે છે. વેલ આ કયા સ્ટેટનો નકશો છે? ગુજરાત. કયા શેપનો છે? કયા સ્ટેટનો? કયા સ્ટેટનો છે? ગુજરાતનો છે. આજે ખાંચો છે આ કઈ ખાડી છે? સર એ ખાડી નથી, ત્યાં સ્ટેટ આવે છે. કયો સ્ટેટ છે? સર મહારાષ્ટ્ર આવશે. શ્યોર ખાડી નથી? ના સર, મહારાષ્ટ્ર સ્ટેટ છે ત્યાં. મહારાષ્ટ્ર સ્ટેટ છે. યસ સર. વેલ તમે તલાટી તરીકે છો? સર પાસ કરી છે, હજી જોઈનિંગ નથી આવ્યું. જોઈનિંગ નથી આવ્યું. ઓકે. તો યુ સેડ કે તમે કંઈ વચ્ચે ભણાવતા હતા? યસ સર. શું વોટ વોઝ ધેટ? સર હું જિયોગ્રાફી ભણાવતો હતો અને સાથે સિવિક્સ ભણાવતો હતો. જ્યોગ્રાફી અને સિવિક્સ. યસ. ઓકે. તો ગોબી ડેઝર્ટ ક્યાં આવેલું છે? ગોબી ડેઝર્ટ સર મંગોલિયા. મંગોલિયા. યસ સર. મંગોલિયાની કેપિટલ શું છે? ઉલાન બાટોર સમ. હા, ઉલાન બતોર. અટાકામાં ડેઝર્ટ ક્યાં છે? સર સાઉથ અમેરિકા. સાઉથ અમેરિકાના બધા કન્ટ્રી નામ બોલી જાઓ ને. કન્ટ્રીના નામ સર બ્રાઝિલ, આર્જેન્ટિના, ચીલી, ઉરુગ્વે, પેરુગ્વે, બોલિવિયા, પેરુ, વેનેન્ઝુએલા, યુકાડોર. ઇક્વેડોર. યસ સોરી સર. સુરીનેમ. સુરીનામ. ગુયાના સમથિંગ. સર એટલે 3 છે, ફ્રેન્ચ ગાયના, સુરીનામ ગાયના અને ગાયના. ઇક્વેડોર પછી ઇક્વેડોર. ઉપર ઇક્વેડોર, વેનેન્ઝુએલા, વેનેઝુએલા, પછી ગુયાના, સુરીનેમ, કોલંબિયા. કોલંબિયા. યસ સર. વેનેઝુએલા, કોલંબિયા. સર હવે બીજા યાદ નથી સર. ઓકે, દેટ્સ ઓલ ફ્રોમ માય સાઈડ. તમારી પાસે ઘણો ટાઈમ છે, તૈયારી કરો. બહુ પૂછ્યા નહીં તમને. આ તમે બધું સંશોધન સારું, નવી નવી યુ આર એકચ્યુઅલી નોટ પ્રિપેર્ડ ફોર ધ ઇન્ટરવ્યૂ. એટલે મેં જાણી જોઈને પેલો પ્રશ્ન પૂછ્યો કે ચલો જો અહીંયા તમે ખોટું બોલી ગયા હોત ને કે ખંભાતની ખાડી છે, તો પછી હું બીજો પ્રશ્ન ના પૂછત ઓનેસ્ટલી. એટલે એ તો તમે કોમ્પિટન્ટ તો છો જ, બરાબર. normally tuition તો ઘણી અત્યારે જોબ તો છે નહીં ને? નથી સર. તમને ખબર છે તમારી એક બહુ સારી પર્સનાલિટી છે. તમારી સારી પર્સનાલિટી છે, તમારો ડ્રેસિંગ સેન્સ સારો છે, તમારો પોસ્ચર સારો છે, તમારું બધું સારું છે, તો શા માટે આમાં કચાશ રાખો છો? અને જોબ પણ નથી અત્યારે, તો ફૂલ ટાઈમ જ ફ્રી છો ને? હા સર, બટ એકચ્યુઅલી સ્પેસિફિક ડીવાયએસપી છે, ડીસી છે, એ લોકોની વર્કિંગ સર ક્યાંથી એની ઇન્ફોર્મેશન ક્યાંથી લેવી એ નથી ખબર પડતી. એની કચેરી મુલાકાત લઈ લો, જાઓ. કોઈ પણ આઈપીએસ ઓફિસર હોય વગર ઓળખાણે પહોંચી જશે ને તને મસ્ત રીતે ગાઈડ કરી દેશે. એના પીએને મળો જઈને, તમને બધું ગાઈડ કરે. અહીંયા ડીજી ઓફિસ છે જ ને ગાંધીનગરમાં? તમે ક્યાં રહેવાનું? ક્યાં? સુરત. હુરતી છો? યસ સર. હા, તો સુરતમાં પોલીસ કમિશનરની કે ગ્રામીણની ઓફિસમાં જશો તો બી તમને પ્રોપરલી ગાઈડ કરશે. ઓકે સર. ઇવન નેટ ઉપર તમે એનું પ્રોફાઇલ જો તો એ બધા ઘણા મળે. કોઈ બી કચેરીમાં જઈને તમે પૂછશો ડેપ્યુટી કલેક્ટર વિશે, તમને કહી દેશે. ગૂગલમાં સર્ચ મારો ને. સર મેં ગૂગલ ઉપર સર્ચ કર્યું, બટ અલગ અલગ વેબસાઇટ ઉપર અલગ અલગ ફંક્શનિંગ એ લોકો બતાવે છે. ગવર્મેન્ટની વેબસાઇટ પર જાઓ, ગવર્મેન્ટ એની કામગીરી ડિપાર્ટમેન્ટની વેબસાઇટ હોય ને, હોમ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ હોય ને, એમાં તમને બધું મળી રહેશે તમને. ઓકે. આજે આવ્યા તમે સુરતથી? આજે આવ્યા? હા, હમણાં સવારે મોર્નિંગમાં. આવતો જ પછી છું. અહીંયા આવીને ક્યાંક નાવા ગયા તો ફેશિયલ કરાવવા ગયા ને? આવતો જ છું. હા, ફેસ તો એવો છે. સર નેચરલી. સવારથી આવ્યા તો આટલો ફ્રેશ ના હોય. ના સર, નેચરલી. આંખો થોડી લાલ છે એટલે પાણી નાખીને આવ્યા છો. ના સર, એકચ્યુઅલી રાતે મોડો સૂતેલો અને સવારે જલ્દી ઉઠવાનું હતું એટલે ઊંઘ નથી નીકળી. થોડી મહેનત કરી લે, તારી પાસે ટાઈમ છે. પણ તમે આવું બધું ના ઉજ્જવલાને બધું મિક્સ ના કરી નાખો સોલર? તમે ઉજાલામાં, મનરેગામાં
અને તમે કેવું નવી યોજના શોધી કાઢી. તમે કેવા એક મિનિટ સર મારું જરા આપશો એક મિનિટ કેટલું કેજ્યુઅલ તમે 175 કેટલું કેજ્યુઅલ તમે રિપ્લાય કરો છો 75 કહેલે મેં કહ્યું કે ઉપર કંઈ હોય છે. એમ કે સર આપણે પૂછ્યું ને તો કે તલાટી લઈ લઈએ તલાટી લઈ લઈએ આપણે કંઈ શાકભાજી લેવા ગયા છીએ કંઈક તો લઈ લઈએ. હે તમારો જવાબ હતો તલાટી લઈ લઈએ એમ એટલે આ પ્રકારના બોલચાલની ભાષા છે આ ઇન્ટરવ્યૂમાં આ પ્રકારની ભાષા ના વાપરવાની હોય બરાબર. પછી પર્સન ઇન્ડિવિજ્યુઅલ જોબ કરે છે. હવે પર્સન કલેક્ટિવ જોબ કરતો હોય એવી કોઈ જોબ મને બતાવો ને કે એવી કઈ જોબ છે કે જે પર્સન કલેક્ટિવલી કરતો હોય. સર એટલે પાર્ટનરશિપમાં બિઝનેસ ને એવું કરતા હોઈએ. એના માટે પ્રોપર વર્ડ નથી. ઓકે સર. બરાબર. હાઈ અમાઉન્ટ લિથિયમ અમાઉન્ટ વર્ડ શેની સાથે વપરાય છે સર ક્વોન્ટિટી સાથે. હા હાઈ અમાઉન્ટ લિથિયમ. સ્ટોરેજ ડેન્સિટી એનર્જી ડેન્સિટી એ શું વોટ આર ધોઝ ટર્મ્સ. શું સર? સ્ટોરેજ ડેન્સિટી. સ્ટોરેજ ડેન્સિટી એ સર એટલે કે સ્મોલ સાઇઝની અંદર વધારે એનર્જી સ્ટોર થઈ શકે. એનર્જી ડેન્સિટી સર એ સિમિલર છે એનર્જી ડેન્સિટી. તૈયારી કરો. તૈયારી ઘણી જરૂર છે. એટલે તમે શરમાયા વગર કોઈ બી સરકારી કચેરીમાં જાઓ, તમે જો હજી ટાઈમ છે 26/9 સુધી, એક નાની ડાયરી લઈને જવાની, મુદ્દા લખી લેવાના. અને પેલું તમે મનરેગામાં બી મનરેગામાં છે ને એ મિનિમમ વેજીસ સાથે છે, 229 રૂપિયા છેલ્લે રિવાઇઝ થયા મુજબ. હા 256 કર્યા અત્યારે એટલે વિથ પેલું એ આપે છે ને એમાં. મિનિમમ વેજીસ સાથે આપે અને એને પાણીની સુવિધા અને તડકો હોય તો મંડપ બી રાખવો પડે, ઉપર કપડું બાંધવું. એટલે મેં તમને પૂછ્યું કે ચા પાણી બીડી કંઈ આપે તો કે ના. સર એકચ્યુઅલી બીડી આવ્યો ને એટલે મેં એટલે તરત બરાબર છે. ઇન્સ્ટન્ટલી મેં ના ખાલી પાડી તમને દીધી. ટેસ્ટ કરવા એ પૂછ્યું. તો બરાબર. સાહેબો તો તમને ટેસ્ટ You are કરે, right, કટાક્ષ એમ. કરીને તમે સાચો જવાબ એટલે આપો. તમને એ બાજુ ઇનામ વાળવા માંગતો હતો બટ યુ ડિડન્ટ. પછી ઉજ્જવલામાં તમે લોચા મારી દીધા. હા એ પછી મને અમે તો એમ બી પૂછી લઈએ કે એને પછી સીએલ મેડિકલ કેટલી મળે, સીએલ કેટલી મળે, મેડિકલ કેટલી મળે, અમે તો એવું બી પૂછી લઈએ. બરાબર. ઉજ્જવલામાં પેલું જોવા બીજું માટે શું લઈ આયા? ઉજ્જવલામાં શેનું? ઉજ્જવલામાં તો સોલર પેનલ આ સોલર ક્યાંથી એમાં ઘુસાડી દીધું? અને પછી પેલામાં પછી એલપીજી. સર એ થોડું મિસ્ટેક થઈ ગઈ ત્યાં. એ જ કહું છું. યુ આર ફૂલ ટાઈમ હિયર બરાબર. અત્યારે તો સાવ ફૂલ ટાઈમ ઘરે જ છો ને? ટ્યુશન કરો છો અત્યારે? ના જાતે પ્રિપેરેશન. અને ટ્યુશન ફૂલ ટાઈમ. જાતે પ્રિપેર કરે એવું નહીં, ભણાવો છો બાળકો? ના 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 નથી. કારણ કે નોર્મલી તો મેથ્સ સાયન્સમાં ટ્યુશન જોઈએ, આ સમાજશાસ્ત્રમાં કેમ ટ્યુશનની જરૂર પડે બાળકોને? એ પણ ગ્રુપમાં હશે, ગ્રુપમાં કરતા હશે ને? 2 વિષય પેલા ના સર ક્લાસીસ વાળા બધા સબ્જેક્ટ ભણાવે, એમાં હું એઝ અ classes માં ટીચર તમે ત્યાં. તમને આપ્યું હશે. અચ્છા. પણ રિવિઝન કરો. હા ખૂબ. અત્યારે તો ક્લાસીસ વાળા 4 સબ્જેક્ટ આપતા હોય છે કે બધા? ના સર બધા આપે. ક્લાસીસ વાળા સ્કૂલમાં જે હોય બધા. સ્કૂલમાં જે સબ્જેક્ટ હોય એ બધા આપે. સારું સારું, પણ તમારે ખૂબ જરૂર છે હો તૈયારીની, લાગી જાઓ.